જેમ જેમ તમારા જીવનમાં તમારું મન અલૌકિક વિષયોમાં લાગતું જશે, ઈશ્વરના વિષયોમાં લાગતું જશે, અને જેમ જેમ તમને જ્ઞાન થતું જશે, તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, અને જેમ જેમ તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, જીવનના અંદર મોટી વસ્તુ નાની બનતી જશે, અને અજ્ઞાન વધશે તો નાની વસ્તુ મોટી બનતી જશે. જ્ઞાન વધે એટલે મોટા ઇન્સિડન્ટ્સ નાના બની જાય. ઇટ બીકમ્સ અ પીનટ ફોર યુ. હવાઈ જહાજમાંથી આપણે જ્યારે ભૂતલ પર જોઈએ અને નાની નાની ગાડીઓ ચાલતી હોય ત્યારે હવાઈ જહાજ ઉપરથી એ ગાડીઓ ઘણીવાર દેખાતી ના હોય, અને દેખાય કદાચ ટેક ઓફ વખતે તો નાની નાની દેખાય. અને એ જ તમે નીચે હો અને એ ગાડીને જુઓ તો એ ગાડી તમને મોટી દેખાય. એમ ભક્તિમાં જ્યારે વ્યક્તિ ઉન્નત બને છે અને જેમ જેમ એના જીવનમાં એ જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, એની દૃષ્ટિ મોટી બનતી જાય છે, મોટા ઇન્સિડન્ટ એના માટે પીનટ જેવા થઈ જાય છે. તરત એને સ્વીકારી લે છે, તરત એને એક્સેપ્ટ કરી લે છે, એને પોઝિટિવ દૃષ્ટિકોણથી જોઈ લે છે. પણ અજ્ઞાન વધશે, નાના ઇન્સિડન્ટ મોટા થઈ જશે. આમ ચાલતું ફરતું કોઈ આપણને સ્માઇલ નહીં આપે ને તોય આપણને ખોટું લાગી જાય. જો પેલા મને સ્માઇલ નહીં આપી તો તું કઈ તોપ છે, નહીં આપી તો નહીં આપી. પણ આપણે એવું એક્સપેક્ટ કરવાની જરૂર શું છે કે પેલો મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે? એ સ્માઇલ આપે કે ના આપે, સુખી થવું એ મારો નેચર છે. સ્માઇલ આપવી જ જોઈએ. આ જ અશાંતિનું કારણ છે, આ જ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા વધશે, નાની વસ્તુ મોટી થશે. જ્ઞાન વધશે, મોટી વસ્તુ. નાની નાની વસ્તુના બહુ ઇશ્યુ નહીં બનાવવા. નાની નાની વસ્તુને ધ્યાન આપવું, નાની નાની ભૂલો પર ધ્યાન આપવું. ઘણા લોકો એટલું લાંબુ લાંબુ ચલાવે, ઝઘડો એટલો લાંબો લાંબો ચલાવે, પતિ પત્નીને એકબીજાથી ખોટું લાગે એટલે પછી જમવાનું બંધ. એક દાડો ના જમે, 2 દાડા ના જમે, 3 દાડા ના જમે, 4 દાડા ના જમે, પણ 5મા 12 દાડા જમવું પડે છે. તો હું લેવા 4 દાડા બગાડ્યા? એના કારણે 24 કલાકમાં જ જો એ ઝઘડો પૂરો કરી નાખ્યો હોત, જે સોરી બોલીને કે એક્સેપ્ટ કરીને કે ફરગીવ કરીને કે વોટેવર, જે 5 દાડા પછી આપણે નોર્મલ થવાનું છે કે આપણે 1 દાડામાં કેમ ન થઈ જઈએ? પછી એને લાંબુ સ્ટ્રેચ કરવું, લાંબુ ખેંચવું. હવે એ લાંબા ખેંચવામાં સેટિસ્ફેક્શન કોને મળે છે? તમને નથી મળતું, તમારા ઈગોને મળે છે. તમારા ઈગોને થયું જોયું 5 દાડા હું જમી નહીં, પણ એમાં તને શું મળ્યું? નહીં જમીન. નહીં જમીને પ્રાપ્તિ શું થઈ? કશું ના. આપણા ઈગોને સેટિસ્ફેક્શન મળ્યું. ઊંચું મૂકો ભાઈ. એક ભાઈ મારી આ વાત પરથી એને એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે જ્યારે જ્યારે એના પત્ની સાથે ઝઘડા થાય એટલે એને વિચાર કર્યો કે આપણે સોરી બોલવા હું જાય છે. એટલે પછી જ્યારે જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે. 10 વાર સોરી બોલ્યા. પછી મારા પાસે આવીને મને કે જે હું 10 વાર સોરી બોલ્યો, પેલી 1 વાર સોરી બોલવાની પહેલ કરતી જ નથી. દર વખતે મારે જ કરવાનું. તો મેં કીધું તું સોરી ગણ કેમ કરે છે? આ ગણતરી કરી એટલે પાછી એક્સપેક્ટેશન આવી, અને એક્સપેક્ટેશન આવી એટલે પાછા બંધાયા, અને બંધાયા એટલે પાછી અશાંતિ. Whenever you are making a conflict with your life, the bandhan creates, and whenever the bandhan creates, it is going to give you pain. બહુ ઊંડો આપણે વિચાર કરીશું તો આપણા જ પોતાના મનની જે આગ્રહ વૃત્તિ છે એ આપણને અશાંતિ આપે છે. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, આ જકાર એ જ અશાંતિનું સૌથી મોટું કારણ. બહુ ઊંડો વિચાર કરશો તો આપણને અશાંતિ ક્યાંથી મળે છે? We all want to be happy in our life, but the main source of ashanti, unhappiness, is coming from our own agrah vritti. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ,
અને અગર એ નહીં થાય તો આઈ વિલ બી અનહેપી. તો અનહેપીનેસના પ્રિન્સિપલને પહેલાથી જ આપણે આપણા મનમાં એ પ્રોગ્રામને સ્ટોર કરીને રાખેલું છે. એટલે એ ઇન્સિડન્ટ આપણા સામે પ્રગટ થાય છે અને અનહેપીનેસ આપણા અંદરથી પોપઅપ થાય છે. અનહેપીનેસ બહારથી નથી આવતી, આપણા અંદર જ સમાયેલી છે. તો ક્વેશ્ચન થાય, આગ્રહવૃત્તિ રાખવી કે નહીં રાખવી? અગર આગ્રહવૃત્તિ ન રાખીએ તો ડિસિપ્લિન જ ન રહે. ડિસિપ્લિન કેવી રીતે રાખવું? સ્કૂલમાં આગ્રહ વૃત્તિ રાખવામાં આવી કે બધા સ્ટુડન્ટ્સે સવારે 7 વાગે આવી જવું. આગ્રહ વૃત્તિ છે તો ડિસિપ્લિન આવ્યું, તો બધા 7 વાગે આવશે. હવે આગ્રહ વૃત્તિ રાખો જ નહીં તો ડિસિપ્લિન કેવી રીતે આવશે? તો ત્યાં કહેવામાં આવ્યું, આગ્રહ વૃત્તિ ચોક્કસ રાખવી, છેક સુધી રાખવી, છેક સુધી ડિસિપ્લિન રાખવું. પણ ક્યાંક કોઈ સર્કમસ્ટન્સથી તમારી અગર ઈચ્છા પૂરી થતી નથી તો એ વખતે તમારા માઇન્ડમાં એ એજ્યુકેશન હોવું જોઈએ, એ તમારા અંદરની એ સિસ્ટમ એવી કામ કરવી જોઈએ કે તમારા પાસે અગર પ્લાન એ વર્ક થતું નથી તો દેર શુડ બી પ્લાન બી એન્ડ દેર શુડ બી પ્લાન સી. આપણે શ્વાસ ન લઈ શકીએ તો ઓક્સિજન માસ્કનો પ્લાન બી છે, અને એમાંય શ્વાસ લેવાનું ન ફાવે તો વેન્ટિલેટરનો પ્લાન સી છે. પણ વેન્ટિલેટર પણ અગર જતું રહે તો પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એમ આપણા મનનું મૃત્યુ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. there has to be a plan B and there has to be a plan C with us. છેક સુધી પુરુષાર્થ કરવાનો છે, પણ છતાંય પુરુષાર્થ અગર આપણો સફળ નથી થતો તો પછી શું? તો ત્યાં પ્લાન બી કામ કરે છે. અને વલ્લભાધીશ મહાપ્રભુજીએ બહુ સુંદર સિદ્ધાંત આપ્યો કે આપણા મન અને બુદ્ધિના અંદર વિવેક હોવો જોઈએ. અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા આપી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હરિ બધે જ છે, બધું હરિનું જ છે. હરિ બધે છે, બધું હરિનું જ છે, અને એ એની ઈચ્છાથી બધું કરશે. આ વિશ્વાસ, આ સ્વીકાર કરવામાં બહુ કામ લાગે છે. છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ અસફળતા મળી તો મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, નિજેચ્છાત કરિષ્યતિ. પછી જેવી હરિની ઈચ્છા. આ પુરુષાર્થ છેક સુધી છે. અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જ્યારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે છે. એક બેનને મેં પૂછ્યું, તમે ઠાકોરજીની સેવા કરો છો? મને કે ના, નિજેચ્છાત કરિષ્યતિ. મેં કીધું એટલે એ ઈચ્છા કરશે ને ત્યારે કરશું. એટલે એનો અર્થ કે પુરુષાર્થ જ નહીં કરવાનો. નિજેચ્છાત કરિષ્યતિનો અર્થ એ નથી કે પુરુષાર્થ નહીં કરવાનો, એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આમ્રના પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આ આંબાનો એ ફળ તૂટે અને મને મળે. પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા કે એને નથી તોડી શકતા તો એમાં નિજેચ્છાત કરિષ્યતિ માનવું, પણ છેક સુધી પુરુષાર્થ કરવાનો છે. याद रखना, पुष्टि मार्ग में पुरुषार्थ को महत्व दिया है. नहीं तो आ तो लोग बता के आ तो બધું કૃપા 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 કૃપા. એ કૃપા કરશે ત્યારે થશે, એ ઈચ્છશે ત્યારે થશે. તો તમારે કંઈ કરવાનું જ નથી, એટલે તમારે બેઠા જ રહેવાનું છે. पुरुषार्थ करना है, अंत तक करना है, और फिर भी सफलता नहीं मिलती. निजेच्छातः करिष्यति. કેવો સુંદર વિવેક આપ્યો છે મહાપ્રભુજીએ કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો, કયા વિચારો આપશો, કઈ રીતે એને ટેકલ કરશો, કઈ રીતે તમારા મનનું આયોજન કરશો. કેવી સમજ શક્તિ ઊભી કરશો. ઘણી વાર એવું બનતું હોય
તો પહેલો વિવેક. વિવેકસ્તુ હરિ સર્વમ. હરિ બધે છે, બધું હરિનું જ છે અને બધું હરિ કરે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા. બીજો વિવેક નિજે જ છાત કરીષ્યતિ. અને ત્રીજો વિવેક પ્રાર્થિતેવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા. ભગવાન સામે પ્રાર્થના નહીં કરવી. આ માંગણીનો જે માર્ગ છે ને એ બહુ નકામો માર્ગ છે. માંગણીના માર્ગના અંદર તમને અસંતુષ્ટિ જ મળશે, ક્યારે સંતુષ્ટિ નહીં મળે. છોકરો નાનો હતો, ભગવાન પાસે માંગે, ભગવાન મને સ્કૂલમાં પાસ કર, સ્કૂલમાં પાસ થયો. મોટો થયો, ભગવાન મને કોલેજમાં પાસ કર, કોલેજમાં પાસ થયો. હજી મોટો થયો, ભગવાન હવે મને લગ્ન કરાઈ આપે, લગ્ન થઈ ગયા. હજી મોટો થયો, ભગવાન હવે સંતાન તો એને સંતાન મળી. હજી મોટો થયો, આ છોકરાઓ સારું ભણીને પરવારે, એ લોકો છોકરાઓ સારી ભણીને પરવારે. હવે ભગવાન આના લગ્ન પ્લીઝ, લગ્ન. હવે ભગવાન આના વ્યાજ. હવે ભગવાન મારી હેલ્થ થોડી સારી રહે. હવે ભગવાન કે બોલ શું જોઈએ તને? બસ ભગવાન આ રીતે છે ને તંદુરસ્તીમાં જ મને ઉપાડી લે. મારે રીબાવું નથી, મને બેડરેસ જોઈતો નથી, મારે આમ પેલું નળીઓથી પેટમાં ભોજન કરવું પડે, આ બધી વ્યવસ્થાઓ જોઈતી નથી. હવે આ તંદુરસ્તીમાં જ તું મને ઉપાડી લે. પાછું બંધન આવ્યું. જ્યાં તમે બંધન નાખ્યું કે મને ભગવાન આવું જોઈએ છે, મારી આવી ઈચ્છા છે, ત્યાં જ તમે અશાંતિને નોતરો છો. એના કરતા તમારા જાતને એવું કહો, ભગવાન મને જે સ્થિતિમાં રાખે, ભગવાન મને જે આપે, ભગવાન મને જેવી રીતે રાખે, અરે કદાચ મારે રીબાવાનું પણ હશે તો એ રીબાવાનું પણ મને મંજૂર છે, અને તંદુરસ્તીમાં વિદાય લેવાની હશે તો એ તંદુરસ્તીની વિદાય પણ મને મંજૂર છે. હરિ કરે સો ખરીનો સિદ્ધાંત જેના જીવનમાં છે એ બંને પરિસ્થિતિઓનું સ્વાગત કરી શકે છે.